નમસ્કાર. અત્યાર સુધીના વિડીયોમાં આપણે જોયું કે ભાઈ કન્જંક્શન એટલે શું. કન્જંક્શન મીન્સ જોઈનિંગ ટુગેધર અને કન્જંક્શનના આપણે ત્રણ પ્રકાર પણ જોયા: કોઓર્ડિનેટિંગ કન્જંક્શન, સબઓર્ડિનેટિંગ કન્જંક્શન એન્ડ કોરિલેટિવ કન્જંક્શન. અને એ પણ જોયું કે ભાઈ કોઓર્ડિનેટિંગ કન્જંક્શન એટલે શું, કોરિલેટિવ કન્જંક્શન એટલે શું અને સબઓર્ડિનેટિંગ કન્જંક્શન એટલે શું, અને એમાં કયા કન્જંક્શન્સનો સમાવેશ થાય છે, મીન્સ કયા સંયોજકોનો એમાં સમાવેશ થાય છે. અને હવે આપણે એ વન બાય વન બધા કન્જંક્શન્સ ને સમજવાના છે. એન્ડ ની સમજૂતી મેળવી અને અલગથી મેળવી, કેમ કે એ એન્ડ છે એ માત્ર વાક્યને જોઈન કરવા તરીકે છે એક્ઝામમાં પૂછાય છે, પરંતુ બીજા જે કન્જંક્શન્સ છે એ વાક્યને જોઈન કરવા તરીકે પણ અને સાથે સાથે એઝ અ ફંક્શન તરીકે પણ પૂછાય છે. મીન્સ કે બ્રેકેટમાં તમને ફંક્શન આપેલ હશે અને એના આધારે તમારે વાક્ય પૂરું કરવાનું હશે. ઇટ મીન્સ બે રીતે પૂછાય છે. તો આ વિડીયોમાં આપણે કન્જંક્શન્સ ને સમજીશું, પણ શેના તરીકે, તો એઝ અ ફંક્શન તરીકે અને સાથે સાથે વાક્યને જોઈન કરવા તરીકે પણ સમજીશું. હવે જોઈએ કે કયા કયા ફંક્શન્સ કન્જંક્શન્સ ને આધારે પૂછાય છે. ફર્સ્ટ વન ઇઝ કન્જંક્શન ઇન્ડિકેટિંગ રીઝન, અર્થાત કારણ દર્શાવતા સંયોજકો. કન્જંક્શન ઇન્ડિકેટિંગ ઓપ્શન, ઇટ મીન્સ ઓલ્ટરનેટિવ્સ, અર્થાત કે વિકલ્પ દર્શાવતા સંયોજકો. કન્જંક્શન ઇન્ડિકેટિંગ પર્પસ, અર્થાત હેતુ દર્શાવતા સંયોજકો. કન્જંક્શન ઇન્ડિકેટિંગ રિઝલ્ટ, અર્થાત પરિણામ દર્શાવતા સંયોજકો. એન્ડ કન્જંક્શન શોઈંગ કોન્ટ્રાસ્ટ, અર્થાત કોન્ટ્રાસ્ટ ઇટ મીન્સ વિરોધાભાસ, ઇટ મીન્સ વિરોધ દર્શાવતા સંયોજકો. હવે આપણે આ જે ફંક્શન એની ચર્ચા કરવાની છે. આપણે વન બાય વન બધાની ચર્ચા કરતા જઈએ એઝ અ ફંક્શન તરીકે, અને સાથે સાથે આપણે વાક્યોને કેવી રીતે જોડશું જો એક્ઝામમાં પૂછાય તો કરીએ શરૂઆત. આપણે શરૂઆત કરીએ બે ફંક્શનથી: કન્જંક્શન ઇન્ડિકેટિંગ રીઝન એન્ડ કન્જંક્શન ઇન્ડિકેટિંગ રિઝલ્ટ. હવે આવું કેમ, તો કે હવે રીઝન દર્શાવતું એક સંયોજક છે બીકોઝ. હવે બીકોઝ આપણે જ્યાં એડ કરીએ છીએ એના પછી આપણે કારણ મૂકતા હોઈએ છીએ. મીન્સ એવું સેન્ટેન્સ હશે કે જે કંઈ પણ ક્રિયા થઈ છે એનું કંઈ કારણ દર્શાવશે, પરિણામ આવ્યું એનું કારણ દર્શાવશે. તો બસ એ વાક્યને આપણે ઉલટ સુલટ કરી દેતા, ઇટ મીન્સ એનો ક્રમ ચેન્જ કરી દેતા, એની જગ્યાએ આપણે ધેરફોર અને સો નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ઇટ મીન્સ રિઝલ્ટ ને પણ સાથે લઈએ કે જેથી બીકોઝ, ધેરફોર અને સો ત્રણેને એકી સાથે સમજાતા આપણે ખ્યાલ પણ આવે કે બંનેમાં ડિફરન્સ શું રહેલો છે. હવે આપણે બીકોઝ, ધેરફોર અને સો વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન મેળવીએ તો બીકોઝ અને ધેરફોર અથવા તો સો એ બંને દ્વારા વાય થી પૂછાતા પ્રશ્નનો જવાબ મળે છે. હા, તમને ખ્યાલ હોય તો સ્ટાન્ડર્ડ 8 માં તમે શીખી ગયા છો. આખો યુનિટ એ ધેરફોર અને બીકોઝ પર આધારિત હતો કે જ્યારે તમે વાય થી પ્રશ્ન પૂછો છો ત્યારે તમને બીકોઝ થી પણ જવાબ મળે છે અને ધેરફોર થી પણ જવાબ મળે છે. કદાચ આપણે એમ કે શા માટે રડો છો, હા શા માટે રડો છો, તે મને માર્યું એટલા માટે હું રડું છું. હા, એટલા માટે હું રડું છું. પછી આપણે એમ પણ કહીએ હું રડું છું કારણ કે તે મને માર્યું. તો બસ એ વાક્યને આપણે આડું અવળું કરી અને બીકોઝ યા તો ધેરફોર બંનેમાંથી કોઈના દ્વારા જવાબ આપી શકીએ છીએ, અને ધેરફોર ની જગ્યાએ આપણે સો ને પણ પુટ કરી શકીએ છીએ. હવે બંને રીઝન અને રિઝલ્ટ દર્શાવતા વાક્યને જોડે છે. બંને ઇટ મીન્સ બીકોઝ અને કાં તો ધેરફોર એન્ડ સો એ રીઝન અને રિઝલ્ટ દર્શાવતા વાક્યને જોડે છે. રીઝન મીન્સ કારણ એન્ડ રિઝલ્ટ ઇટ મીન્સ પરિણામ. તો કારણ અને પરિણામનો સંબંધ દર્શાવતા વાક્યને જોડવાનું કાર્ય આ બીકોઝ, ધેરફોર અને સો કરે છે. હવે બીકોઝ થી જ્યારે વાક્યને જોડવામાં આવે ત્યારે શું હોય છે, રીઝન પહેલા કે રિઝલ્ટ પહેલા, તો કે પહેલા રિઝલ્ટ હોય છે, પરિણામ હોય છે, અને પછી કારણ ઇટ મીન્સ રીઝન આપવામાં આવે છે. અને પરિણામ અને રિઝલ્ટ એ બંનેની વચ્ચે શું મૂકવામાં આવે છે, બીકોઝ મૂકવામાં આવે છે. હવે ધેરફોર અને સો થી જ્યારે વાક્યને જોડવામાં આવે છે ત્યારે શું કરીશું, તો કે ધેરફોર અથવા તો સો થી જ્યારે મૂકવામાં આવે ત્યારે વાક્યનો જે ક્રમ છે એ ચેન્જ થઈ જશે. કારણ ક્યાં આવી જશે, પહેલા, અને પરિણામ ક્યાં જશે, પછી. ઇટ મીન્સ કારણ પહેલા અને પરિણામ પછી. તો ત્યારે શું મૂકીશું કે ત્યારે વાક્યને આપણે ધેરફોર અથવા તો સો થી જોડીશું. પણ ધેરફોર અને સો માં થોડો ડિફરન્સ કે જ્યારે આપણે ધેરફોર નો ઉપયોગ કરશું ત્યારે ધેરફોર પહેલા સેમિકોલન મૂકીશું જેને આપણે લઘુ વિરામ કહીએ છીએ, અને ધેરફોર પછી કોમા મૂકીશું. આટલી બાબત ધ્યાનમાં રાખીશું. પણ જ્યારે આપણે સો અને બીકોઝ થી વાક્યને જોડીએ છીએ
ત્યારે કોમા મૂકવામાં આવતું નથી. જો કોમા મૂકે તો વાક્ય ખોટું પણ પડી શકે છે, તો એ બાબતથી આપણે ધ્યાન રાખીએ. હવે આપણે કેટલાક ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં બે સેન્ટેન્સ આપેલા છે. he could not attend the meeting and he was ill. હવે આ બંને વાક્યોને આપણે conjunction નો ઉપયોગ કરીને જોડવાનું રહેશે. હા, હવે ભાઈ જોડવાનું રહેશે તો કેવી રીતે જોડીશું આપણે? તો પેલા જોવું પડશે કે કારણ કયું છે અને પરિણામ શું છે. he could not attend the meeting. એ મીટિંગ માં હાજર રહી શક્યો નહીં, અથવા તો મીટિંગ માં હાજર રહેવાનું એના માટે શક્ય બન્યું નહીં. રીઝન શું? તો કે he was ill. એ બીમાર હતો. એ બીમાર હતો, તેથી એ હાજર રહી શક્યો નહીં અને મીટિંગમાં હાજર ન રહી શક્યો કારણ કે તે બીમાર હતો. તો હવે આપણે ખ્યાલ આવે કે ક્યારે therefore અને ક્યારે because મૂકવાનું છે. હા, તો એ જોઈ શકીએ કે આ જે દેખાય છે he was ill, એ શું છે? તો કે he was ill એ આપણું reason છે, it means કારણ છે. અને he could not attend the meeting એ શું બને છે? આપણું પરિણામ બને છે. હવે બીમાર હોવાથી મીટિંગમાં હાજર રહી શક્યો નહીં, તો આપણે જો because થી વાક્યને જોઈન કરવું હોય તો કઈ રીતે કરી શકશું? તો because થી વાક્ય જોડો તો પેલા પરિણામ હોવું જોઈએ. it means he could not attend the meeting અને મીટિંગ પછી પૂર્ણ વિરામને રિમૂવ કરી શું મૂકીશું? because અને પછી મૂકીશું he was ill. he could not attend the meeting because he was ill. હવે આપણે આને આ સેન્ટેન્સમાં તો આ બંને સેન્ટેન્સમાં આપણે therefore નો ઉપયોગ કરવો હશે તો કઈ રીતે કરી શકશું? તો એમાં જે કારણ જે છે ક્યાં મૂકવું પડશે? પહેલા મૂકીશું. તો he was ill, therefore he could not attend the meeting. આપણે આ રીતે વાક્ય બનાવી શકીએ છીએ અને તમે જોઈ શકો છો કે therefore પેલા શું મૂક્યું છે? હા, સેમિકોલન અને પછી કોમા મૂકેલ છે. પણ જો therefore ની જગ્યાએ so નો ઉપયોગ કરવો હોય તો શું કરીશું? તો કે આ સેમિકોલન, therefore અને કોમા એ ત્રણેયને રિમૂવ કરી અને એની જગ્યાએ માત્ર આપણે so મૂકી દેતા એ શું દર્શાવે છે? તો કે એ ત્યાં પરિણામ દર્શાવવાનું કાર્ય કરે છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. he was ill. second one is he did not attend the school for a week. બંને સેન્ટેન્સ એવા છે કે જેથી આપણે સરળતાથી એને પણ વાક્યમાં જોઈન કરી શકીએ. he was ill, બીમાર હતો. ઓકે, he did not attend the school for a week. અઠવાડિયા માટે સ્કૂલમાં જઈ શક્યો નહીં. હા, તો તમે જોઈ શકો છો કે રીઝન શું છે? તો કે રીઝન છે બીમારીનું અને પરિણામ શું આવ્યું? તો કે સ્કૂલ ન જઈ શક્યો અઠવાડિયા સુધી. હા, તો તમને ખ્યાલ છે કે રીઝન જ્યારે પાછળ હોય ત્યારે because થી અને રીઝન જ્યારે આગળ હોય ત્યારે therefore અથવા તો so થી વાક્ય જોડીશું. તો આપણે જોડી શકીએ. હા, તો રીઝન શું છે? he was ill. હવે એને પાછળ મૂકીએ તો તરત શું મૂકીશું? તો કે જો પાછળ મૂકીએ તો because થી, પણ અહીં પેલું આપેલું છે તો આપણે શું કરશું? જો કારણ પેલું હોય તો therefore થી વાક્ય જોડીએ. બસ આ જ રીતે. અને એ રીઝન ને આપણે પછી લઈ જઈએ તો શેનાથી જોડીશું? because થી વાક્ય જોડીશું. હા, હવે આના જગ્યાએ મારે જો so મૂકવું હોય તો બસ પેલાની જેમ સેમિકોલન, therefore અને કોમાને રિમૂવ કરી અને આપણે ત્યાં so મૂકી શકીએ છીએ. he was busy, he could not talk to him. અહીં બે સેન્ટેન્સ છે આપણી પાસે. હવે તમને કહેશો આપણે ફંક્શન તો શીખતા નથી. હવે તમને એક તો ખ્યાલ આવી ગયો ને, ફંક્શન ઇટ મીન્સ કયું? રીઝન અથવા તો રિઝલ્ટ. જો રીઝન આપેલ હોય તો because થી વાક્ય પૂરું કરવાનું અને રિઝલ્ટ આપેલ હોય કાં તો therefore અને કાં તો so થી એ વાક્ય પૂરું કરવાનું રહેશે. અને વિધિ ચર્ચા આપણે શેની કરવાની હતી? તો કે વાક્યને જોડવાની. તો એ ચર્ચા આપણે અત્યારે કરી રહ્યા છીએ. he was busy, તે વ્યસ્ત હતો. he could not talk to him, એની સાથે વાત કરી શક્યો નહીં. ચાલો, હવે આપણે કારણ કયું છે? એની સાથે વાત ન કરી શક્યો. ભાઈ કારણ શું? તો કે busy હતો એટલા માટે. હા, તો હવે આપણે પહેલા જો કારણ આપી દીધેલ છે તો આપણે શું મૂકીશું? therefore થી વાક્ય જોડીશું. પણ હા, જો અહીં વાક્યમાં કઈ ભૂલ છે. શું ભૂલ છે? તો કે અહીં શું જોઈએ? તો કે એની પહેલા therefore પહેલા સેમિકોલન અને અહીં આપણે કોમા જોઈએ. બસ. તો he was busy, therefore he could not talk to him. therefore ની જગ્યાએ આપણે so પણ મૂકી શકીએ છીએ. બસ because થી જોડવું હોય તો he was busy ને લઈ જાઓ પાછળ કે ભાઈ ચલ પાછળ મારે because મૂકવું છે. તો he could not talk to him because he was busy. he was lazy. તે આળસુ હતો. he did not study well. તે બરાબર રીતે ભણી શક્યો નહીં. ઓકે, ચાલો. એ લેઝી હતો, એ આળસુ હતો. ના કારણે એ શું થઈ શક્યું? તો કે
એ સારી રીતે ભણી શક્યો નહીં, તેથી એ બરાબર રીતે ભણી શક્યો નહીં. તો હવે પહેલું આપણે કારણ આપેલ છે અને પછી આપેલ છે પરિણામ કે આળસુ હોત તો એ આળસુનું પરિણામ શું આવ્યું આળસનું? તો કે સારી રીતે ભણી શક્યો નહીં. જો હવે પેલા કારણ હોય તો શેનાથી જોડીશું? તો કે ત્યારે આપણે therefore, અને પછી આપણે જો કારણ મૂકવું હોય તો because. બસ આ રીતે he was lazy therefore he did not study well. અને જો આપણે because થી વાક્ય જોડવું હોય તો હા બસ એ lazy ને લઈ જાઓ પાછળ. he did not study well because he was lazy. આ તમને પ્રશ્ન થશે કે કદાચ આ પૂછાશે કેવી રીતે? તો કે બે સેન્ટેન્સ પછી તમને બ્રેકેટમાં 3 ઓપ્શન આપેલા હશે. એ 3 કોઈ કન્જંક્શન આપેલા હશે. હવે એ કન્જંક્શન માંથી તમારે જોવાનું કે પરિણામ અને કાર્યનો સંબંધ દર્શાવે છે બંને સેન્ટેન્સ, તો તમે શેનો ઉપયોગ કરશો? because. હા કદાચ તમે કહેશો because અને therefore બંને આપેલા હોય, બંને આપેલ હશે નહીં. કા because આપેલ હશે, કા therefore હશે અને કા so આપેલ હશે. એમાંથી એકની પસંદ કરી અને પછી તમારે વાક્ય આ રીતે જોડવાના રહેશે. હવે નેક્સ્ટ ફંક્શન તરફ આગળ વધીએ. કન્જંક્શન ઇન્ડિકેટિંગ પર્પસ. હવે બ્રેકેટમાં આપેલું હોય ઇન્ડિકેટિંગ પર્પસ, ત્યારે કયા કન્જંક્શન થી અથવા તો કેવી રીતે આપણે એ વાક્યને પૂરું કરવું? તો કે ત્યારે so that એ કન્જંક્શન નો ઉપયોગ કરવાનો રહેશે. ભાઈ so that એટલે શું? ચાલો આપણે સમજીએ. So that is used before the clause which indicates the purpose. હવે so that is used means so that નો ઉપયોગ થાય છે. Before it means પહેલા, the clause it means તમને ખ્યાલ છે ને કે જેને સબ્જેક્ટ અને વર્બ નું જોડકું થાય છે. the clause એ clause પહેલા વપરાય છે, which કે જે indicates દર્શાવે છે, the purpose it means હેતુ. હવે કોઈ પણ ક્રિયા થાય છે, હવે એ ક્રિયા પાછળ કંઈક હેતુ પણ રહેલો હોય છે, તો એ હેતુ દર્શક ક્લોઝ ની પહેલા આપણે so that મૂકવાનું રહે છે. એક એક્ઝામ્પલ જોઈએ ગુજરાતીનું. હું શાળાએ જાઉં છું જેથી હું શીખી શકું. તો એ જો તમારી શાળાએ જવાની ક્રિયા થઈ છે, તો એ શાળાએ જવાની ક્રિયા પાછળનો હેતુ શું છે? તો કે હું શીખી શકું. કઈ શીખી શકવાનો તમારો હેતુ છે, તો એ હેતુ પહેલા શું મૂકેલ છે? જેથી. એ જેથી શું છે? તો કે જેથી એ so that નું ગુજરાતી વર્ઝન છે. તો હવે આપણે આ વાક્યને ઇંગ્લિશમાં કદાચ બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકું? તો પેલા હું શાળાએ જાઉં છું એ આપણે જે ક્રિયા છે એના માટે આપીએ સેન્ટેન્સ, અને સેન્ટેન્સ પછી હવે આ સબ્જેક્ટ અને પછીની જે પ્રોસેસ છે ને એ શું છે? તો કે એ તમારું હેતુ છે ને હેતુ પહેલા શું મૂકીશું? so that. હવે so that પછી હવે જે હેતુ દર્શાવે છે એમાં સબ્જેક્ટ કોણ છે? સબ્જેક્ટ મૂકવાનું. એ સબ્જેક્ટ પછી મે, કેન, માઇટ અને કુડ મૂકી શકીએ. પણ હા, જો વાક્ય પાસ્ટ ફોર્મ નું હોય આગળનું સેન્ટેન્સ, તો તમારે માઇટ અથવા કુડ નો ઉપયોગ કરી શકો, અને જો પ્રેઝન્ટ હોય તો મે અથવા કેન નો ઉપયોગ કરી શકો છો. વધારે પડતો કેન નો ઉપયોગ જોવા મળે છે. અને તમને ખ્યાલ છે કે મે, કેન, માઇટ અને કુડ બધા શું છે? એ બધા મોડેલ વર્બ છે. તો એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી ઓબ્જેક્ટ. પણ આપણે આ વાક્યમાં કોઈ ઓબ્જેક્ટ આપેલ નથી, તો કેવી રીતે વાક્ય બનાવી શકું? I go to school. હા I can learn, હું શીખી શકું. એની પહેલા શું મૂક્યું? so that મૂક્યું. કેમ કે હેતુ પહેલા, હેતુ શું છે? પર્પસ શું છે? તો કે શીખી શકું. તો એની પહેલા આપણે શું મૂક્યું? so that મૂક્યું છે. હવે કેટલાક આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ હેતુ એટલે કે આને કેવી રીતે આપણે વાક્યને જોઈન કરી શકીએ. તમને ખ્યાલ છે કે તમે જમો છો એનો હેતુ શું? તો કે જીવતા રહી શકો. તમે શાળાએ જાઓ છો જેથી ભણી શકો. તમે વહેલા ઉઠો છો જેથી વહેલા પરવારી શકો. તમે ઘરે જાઓ છો જેથી જમી શકો. ઓકે, આ બધા શું છે? કઈ પણ ક્રિયા કરો છો એની પાછળ કઈક હેતુ રહેલો છે એ દર્શાવવા માટે. તો એક્ઝામ્પલ તરીકે let's go to the cinema early, and બીજું સેન્ટેન્સ છે we can get good seat. હવે આ જો પેલા વાક્યમાં શું કહેવામાં આવે છે? let's go to the cinema early. it means કે ચાલો આપણે સિનેમા જલ્દીથી જઈએ. it means મૂવી જોવા જવું છે તો ચાલો મૂવી જોવા માટે આપણે જલ્દીથી જઈએ. we can get good seat, કે આપણે સારી સીટ મેળવી શકીએ. હા, આપણે સારી સીટો મેળવી શકીએ તો ચાલો આપણે જલ્દીથી જઈએ. તો જુઓ તો આ સિનેમામાં જવા માટેની જે ક્રિયા છે એ કયા હેતુસર થાય છે? કે જેથી આપણે સારી સીટો મેળવી શકીએ. ઇટ મીન્સ આગળની અથવા તો કોઈને પાછળ બેસવું હોય તો એ પ્રકારની સારી સીટો મેળવી શકીએ. હા, તો હેતુ શું બન્યો?
તો કે વી કેન ગેટ ગુડ સીડ્સ એ તમારો હેતુ બને છે અને એ હેતુ પહેલા શું મૂકવાનું રહેશે સો ધેટ તો કેવી રીતે વાક્ય બનાવશું તો કે લેટ્સ ગો ટુ ધ સિનેમા અર્લી સો ધેટ વી કેન ગેટ ગુડ સીડ્સ ઇઝ ધેટ ક્લિયર ઓકે ચાલો જોઈએ આગળ I opened the door and she could come in હવે આપણે સેન્ટેન્સમાં જુઓ તો I opened the door મેં દરવાજો ખોલ્યો she could come in એ અંદર આવી શકી હા હવે દરવાજો ખોલવાની ક્રિયા અંદર આવવાની ક્રિયા મેં દરવાજો ખોલ્યો તેથી એ અંદર આવી શકી હા તો જુઓ તો પેલા અહીં તેથી ઓકે મેં તો કહી દીધું છે પહેલાથી કે she could come in એ શું છે તો કે એ આપણો હેતુ હતો એ હેતુ દર્શાવવા માટે એ હેતુ પહેલા શું મૂકીશું આપણે so that મૂકવાનું રહેશે I opened the door so that he could come in તો આ દરવાજા ખોલવાની ક્રિયા થઈ શેના માટે તો કે હેતુ હતો કે એ અંદર આવી શકે ક્લિયર she decided to stay at home and she could watch the basketball match on TV હવે છે she decided to stay at home તેને ઘરે રહેવાનું નક્કી કર્યું she could watch the basketball match on TV કે બાસ્કેટબોલ મેચ એ ટીવી પર જોઈ શકે હા તો તમને એવું લાગે છે એક તો પેલા તો આ કુડ ભાઈ આપી દીધા છે તેથી આપણે નક્કી કરી શકીએ ભાઈ કુડ આપેલ છે એટલે એ વાક્ય તો પાછળ જ હશે અને એની પહેલા આપણે so that મૂકવાનું રહેશે આ ઈઝી છે તમારી માટે કેમ કે કુડ મે માઇટ કેન આપેલ હોય તો એટ ધ ટાઈમ આપણે એની આગળ so that કુડ કરી દઈશું તો એ જોવું પણ પડશે હો કે તમારે કે એના સંદર્ભમાં વાક્ય છે કે નહીં એ હેતુ દર્શાવે છે કે નહીં પણ હા એ નક્કી થઈ ગયા પછી આપણે કહી શકીએ could that means એની પહેલા જ આપણે so that મૂકવાનું રહેશે તો she decided to stay at home so that she could watch the basketball match on TV શું કહેવા માંગે છે કે એને ઘરે રહેવાનું નક્કી કર્યું કે જેથી એ ટીવી પર બાસ્કેટબોલ મેચ જોઈ શકે conjunction indicating option હવે આપણે બીજા ફંક્શન તરફ આગળ વધી રહ્યા છે ને ફંક્શન છે ઓપ્શન દર્શાવતા ઓપ્શનની જગ્યાએ ઓલ્ટરનેટિવ્સ પણ આપેલ હશે જેનો અર્થ થાય છે વિકલ્પ અને ઓપ્શનનો પણ અર્થ થાય છે વિકલ્પ ઇટ મીન્સ વિકલ્પ દર્શાવતા સંયોજકો હવે એમાં સમાવેશ થાય છે આઈધર ઓર neither nor otherwise or else and or હવે or ભાઈને આપણે અલગ મૂક્યા છે એનું રીઝન છે કે આ બંને ઓપ્શન દર્શાવે છે એ રીતે આ ઓપ્શન દર્શાવે છે આ બંને નહીતરના સંદર્ભમાં વપરાય છે એ રીતે આનો પણ નહીતરના સંદર્ભમાં ઉપયોગ થતો હોય છે આ ત્રણેયને એકબીજાની જગ્યાએ મૂકી શકાય છે ત્રણે ભાઈઓ છે એકબીજાની જગ્યાએ ફંક્શનમાં જઈ શકે છે અને આઈધર ઓર અને નાઈધર નોર હવે આ જે હકાર વાક્ય આપેલા હોય બે અને એમાં ઓપ્શન હોય દર્શાવતા હોય તો આઈધર ઓર નો ઉપયોગ કરશું હવે નાઈધર નોર નો ઉપયોગ ક્યાં કરશું તો કે બે વાક્ય નકાર હોય એનો ઓપ્શન દર્શાવતા હોય ત્યારે નાઈધર નોર નો ઉપયોગ કરશું તો પછી ઓર નો ઉપયોગ તો કે બે વાક્ય હકાર હોય ત્યારે આઈધર ઓર અને નાઈધર નોર બંનેનો ઉપયોગ કરી શકીએ છીએ ડિફરન્સ શું છે તો કે કાં તોનો અથવાનો સંદર્ભ છે અથવા આપણે એમ કહેતા હોઈએ કે કાં તો આ અને કાં તો આ તો એના સંદર્ભમાં આઈધર ઓર અને માત્ર અથવા એવું દર્શાવવું હોય ત્યારે આપણે ઓર નો ઉપયોગ કરીશું અને પ્રશ્નાર્થ વાક્યમાં જો ઓપ્શન દર્શાવવું હશે તો આપણે ઓર નો ઉપયોગ કરીશું હવે જોઈએ આઈધર ઓર હવે આઈધર ઓર નાઈધર નોર અને ઓર એ ત્રણેયના નિયમોની ચર્ચા કરીને પછી આપણે એના એક્ઝામ્પલ્સ જોઈશું હવે આઈધર ઓર ભાઈ કેવા છે તમને ખ્યાલ છે કોરિલેટિવ કંજંક્શન છે જે વાક્યમાં હંમેશા જોડીમાં હોય છે અને જોડી એ વાક્યમાં અલગ અલગ જગ્યાએ જોવા મળતી હોય પણ એ બંનેનો એકબીજાની સાથે શું હોય છે સંબંધ તો હોય જ છે શું દર્શાવે છે વિકલ્પ દર્શાવવાનું કાર્ય કરતા હોય છે હવે આઈધર ઓર આપેલ છે હા ભાઈ હવે શું કરીશું આઈધર ઓર એટલે શું હા એ કઈ તો માહિતી તો હોવી જોઈએ ને તો કે વાક્યમાં કોઈ પણ સ્થાને આવતા બે નામ બે ક્રિયાપદમાંથી આ અથવા તે એટલે કે બે માંથી એક એવું કહેવા માટે આ સંયોજક વપરાય છે હવે અહીં પહેલા વિકલ્પ પહેલા આઈધર અને બીજા વિકલ્પ પહેલા ઓર મુકાય છે એટલે તમને કોઈ બે સેન્ટેન્સ આપેલા હશે હવે બે સેન્ટેન્સ માંથી જે પહેલા સેન્ટેન્સ નું વિકલ્પ હશે એની પહેલા આપણે આઈધર અને બીજા સેન્ટેન્સ નું હશે તો એની પહેલા આપણે ઓર મૂકીશું હવે જોઈએ નાઈધર નોર વાક્યમાં કોઈ પણ સ્થાને આવતા બે નામ કે બે ક્રિયાપદમાંથી
એક પણ નહીં એવું કહેવા માટે આ સંયોજક વપરાય છે. જો વાક્ય જોઈન કરવા તરીકે પૂછાય તો શું કરીશું? તો કે જોઈન કરવા તરીકે પૂછાય ત્યારે જોવાનું એ વાક્ય બે નકાર છે ને? હા, જો બે વાક્ય નકાર હોય ત્યારે આપણે neither nor નો ઉપયોગ કરીશું. ને વાક્યમાં પહેલા વિકલ્પ આગળ neither અને બીજા વિકલ્પ આગળ nor મુકાય છે. ઓકે, આગળ જોયું either or ની જેમ કે પહેલા વિકલ્પ પહેલા either અને પછી જે બીજું વિકલ્પ છે એની પહેલા or મૂકતા, એ રીતે અહીં પહેલા વિકલ્પ પહેલા neither અને બીજા વિકલ્પ પહેલા આપણે nor મૂકીશું. હવે વિકલ્પ વાળા વાક્યો કે શબ્દોને જોડવા માટે or અને either or નો ઉપયોગ થાય છે. neither nor કેમ ન લખ્યું? તો કે વાક્ય કેવા હોવા જોઈએ? બંને હકાર. કે વાક્યો હકાર હોય ત્યારે આપણે બંનેમાંથી means or અથવા તો either or બંનેમાંથી કોઈનો પણ ઉપયોગ કરી શકાય છે. વાક્ય પ્રશ્નાર્થ હોય અને વિકલ્પોને જોડવાનું થાય ત્યારે or નો ઉપયોગ કરવો. તમને ખ્યાલ હોય તો આપણે જોઈતું would you like to eat Manchurian and would you like to eat noodles? એ જ રીતે જો અહીં સેન્ટેન્સ છે will you buy a t-shirt, will you buy a shirt, તો આ વાક્યને આપણે કઈ રીતે જોડીશું? તો કે જો કોમન પાર્ટ દેખાય છે તમને will you buy, હવે અહીં આપણે કોમન પાર્ટ તરીકે એ ને રિમૂવ કરીશું નહીં. આગળના વિડીયોમાં આપણે જોયું કે જ્યારે એ આપેલ હોય ઇટ મીન્સ આર્ટિકલ આપેલ હોય ત્યારે આપણે એ આર્ટિકલ ને એ કોમન પાર્ટમાં પાડીશું નહીં. ઇટ મીન્સ કે આપણે એને ઓપ્શન સાથે જ રહેવા દઈશું. તો will you buy ને એક વખત લખ્યા પછી તો હવે આને આપણે શેના વડે જોડીશું? તો કે તમને ખ્યાલ છે પ્રશ્નાર્થ વાક્ય છે તો either or યા neither nor થી જોડીશું નહીં. તો શેનાથી જોડીશું? તો કે ત્યારે આપણે જોડીશું or દ્વારા. તો બે ઓપ્શન કયા છે? ટી-શર્ટ and a shirt. તો હવે બંનેને આપણે or દ્વારા જોડીએ તો કેવું બનશે? will you buy a t-shirt or a shirt? નેક્સ્ટ વન જોઈએ તો is Komal an engineer and is Komal a doctor? તો કોમન પાર્ટ શું થાય છે? તો કે is Komal એ કોમન પાર્ટ છે તો એને કોમન પાર્ટ ને બહાર કાઢીએ અને એક વખત લખીએ is Komal, પછી બે ઓપ્શન છે an engineer and a doctor. તો આ બંને પાર્ટ ને આપણે or દ્વારા જોડીશું. is Komal an engineer or a doctor? બસ. હવે જો you can have tea and you can have coffee. હવે આ બંને વાક્યો હકાર લાગે છે તો આપણે અહીં either or નો પણ ઉપયોગ કરી શકીએ અને or નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો કેવી રીતે વાક્યને જોડીશું? હા, તો હવે આપણે પહેલા તો કોમન પાર્ટ જોઈએ. પહેલા or દ્વારા જોડીએ. કોમન પાર્ટ શું છે? you can have, you can have. ઓકે, તેમાંથી એક જ વખત લખીશું you can have tea or coffee. હા, પણ either or નો ઉપયોગ કરવો હોય તો આપણો ફર્સ્ટ ઓપ્શન શું છે? તો કે ટી છે. તો એ ટી પહેલા શું મૂકીશું? either. you can have either tea or coffee. પછી બીજું ઓપ્શન, કેમ કે બીજા ઓપ્શન પહેલા or મુકાય છે. હજુ પણ આપણે આગળ એક્ઝામ્પલ જોઈશું. આ તો માત્ર બસ એક્ઝામ્પલ તરીકે અહીં મૂકેલ છે. ફર્સ્ટ વન ઇઝ she is Russian and she is Chinese. તમે જોઈ શકો છો અહીં આપણે બે ઓપ્શન આપેલા છે she is Russian and she is Chinese. બે ઓપ્શન છે. હવે કાં તો એ રશિયન ની હોઈ શકે ને કાં તો એ ચાઇનીઝ ની હોઈ શકે. બંને તો હોઈ શકે નહીં. તો શું કરશું આપણે? અહીં or નો પણ ઉપયોગ કરી શકીએ અને either or નો પણ ઉપયોગ કરી શકીએ. or નો ઉપયોગ આપણે જાણીએ છીએ. આપણે જોઈએ હવે either or નો. હવે જો એ બે ઓપ્શન કયા આપેલા છે? તો કે રશિયન એન્ડ ચાઇનીઝ. તો પહેલા ઓપ્શન પહેલા શું મૂકીશું આપણે? either અને બીજા ઓપ્શન પહેલા શું મૂકીશું? or. અને કોમન પાર્ટ ને લખીશું એક જ વખત. તો શું મૂકીશું? she is, પછી આ રશિયન પહેલા મૂકીશું either રશિયન અને ચાઇનીઝ પહેલા લખીશું or ચાઇનીઝ. આ રીતે she is either Russian or Chinese. તો માત્ર or થી જોડવું હોય તો બસ either ને આપણે રિમૂવ કરવાનું રહેશે. પછી છે he is going to buy camera and he is going to buy CD player. તો હવે શું કરશું? જુઓ તો ફરી પાછા બે ઓપ્શન આપેલા છે. તો જે કોમન પાર્ટ છે શું છે? he is going to buy, he is going to buy. એને આપણે એક જ વખત લખીશું. પણ બે ઓપ્શન કયા છે? કેમેરા એન્ડ CD પ્લેયર. તો કેમેરા એ ફર્સ્ટ ઓપ્શન છે તો એની આગળ લખશું either and CD પ્લેયર એ સેકન્ડ ઓપ્શન છે તો એની પહેલા લખશું આપણે or. તો કઈ રીતે જોઈન કરી શકીએ? he is going to buy either camera or CD player. She will buy a new car. Her brother will buy a new car. Okay, ચલો હવે અહીં જોઈ શકો છો
કે સી અને હર બ્રધર આ બંને શું આપેલા છે ઓપ્શન છે અલગ અલગ નામ આપેલા છે જ્યારે કોમન પાર્ટ આપણે પાછળ આપેલ છે will buy a new car will buy a new car તો હવે શું કરીએ આપણે આઈધર ઓર આ will buy a new car ની પહેલા આપણે આઈધર મૂકવું ને આ will buy ની પહેલા આપણે ઓર મૂકીએ તો કે ના બે ઓપ્શન કયા છે સી એન્ડ હર બ્રધર તો પહેલા ઓપ્શન ની પહેલા આઈધર અને બીજા ઓપ્શન પહેલા ઓર તો શું મૂકીશું either C or her brother will buy a new car બસ આ રીતે હવે આપણે કેટલાક neither nor ના પણ એક્ઝામ્પલ જોઈએ જ્યારે બે વાક્યો કેવા આપેલા હશે તો કે નકાર જો અહીં પણ નોટ નું સૂચન છે અને અહીં પણ નોટ સૂચવ્યું છે તો વાક્યને કેવી રીતે જોડશું હા તો કે neither nor ના ઉપયોગ દ્વારા હવે જો પેલા તો કોમન પાર્ટ શું છે તો કે ધીસ હાઉસ ઇઝ નોટ ને કોમન પાર્ટ તરીકે લેવાનું નથી કેમ કે નોટ ની જગ્યાએ હવે આપણે neither નો ઉપયોગ કરશું કેમ કે નોટ અને neither બંને નકાર સૂચક શબ્દો એક જ વાક્યમાં આવી શકે નહીં તો ધીસ હાઉસ ઇઝ એ આપણું કોમન પાર્ટ બનશે પછી આપણા બે વિકલ્પ કયા છે બિગ એન્ડ સ્મોલ તો બિગ અને સ્મોલ એમાં બિગ પહેલા લખશું neither અને સ્મોલ પહેલા લખશું nor તો ધીસ હાઉસ ઇઝ neither big nor small Ketan sir did not teach us English. Mahendra sir did not teach us English. તો તમે જોઈ શકો છો કે કોમન પાર્ટ શું નીકળે છે તો કે ટીચર્સ ઇંગ્લિશ એન્ડ ટીચર્સ ઇંગ્લિશ આ કોમન પાર્ટ છે જ્યારે બે ઓપ્શન કયા તો કેતન સર એન્ડ મહેન્દ્ર સર એ બંને આપણા ઓપ્શન થયેલા છે તો પહેલા ઓપ્શન પહેલા neither અને બીજા ઓપ્શન પહેલા nor મૂકીશું હા એ તો થઈ ગયું કે neither કેતન સર nor મહેન્દ્ર સર પછી આગળ શું લખવું હા આગળ તો આપણે જે ઓપ્શન આપેલ છે એને ત્યાં મૂકી દેવાનું રહેશે હા શું મૂકવાનું રહેશે ટોટસ ઇંગ્લિશ હા તમે કહેશો કે ભાઈ ટીચ નું ટોટ કેમ કર્યું તો તમને ખ્યાલ હોય તો ડીડ ભાઈ હતા એટલા માટે ટીચ નું ટીચ રાખેલ હતું ઇટ મીન્સ કે B1 રાખેલ હતું પણ હવે આ સેન્ટેન્સમાં તમને ડીડ દેખાય છે ક્યાંય તો કે ના તો ડીડ ન દેખાતું હોવાથી આપણે શું કરી દીધું અહીં તો કે ટીચ નું ટોટ કરી દીધેલ છે ઇટ મીન્સ B2 કરી દીધેલ છે ચાલો સમજાય વધીએ આગળ My friend will not buy a dress. My friend will not buy a shirt. તો જુઓ તો અહીં બે ઓપ્શન કયા છે તો કે ડ્રેસ એન્ડ અ શર્ટ બે ઓપ્શન આપેલ છે અને બે કોમન બાબત કહીએ તો માય ફ્રેન્ડ વિલ બાય એ આપણે કોમન પાર્ટ તરીકે લેવાનું છે નોટ ને અહીં કોમન પાર્ટ તરીકે લેવાનું નથી કેમ કે neither શબ્દ પણ નકાર જ સૂચવશે તો નોટ ને કોમન પાર્ટ તરીકે લેતા નહીં જો લેશો તો વાક્ય ખોટું કહેવાશે તો માય ફ્રેન્ડ વિલ બાય અને ઓપ્શન કયો છે પેલો ડ્રેસ અને બીજો ઓપ્શન છે શર્ટ પેલા neither અને અહીં આવશે nor તો કઈ રીતે બનાવશું માય ફ્રેન્ડ વિલ બાય neither a dress nor a shirt તો આપણે either or અને neither nor દ્વારા વાક્ય બનાવતા આવડે હા જો ન આવડે તો પૂછી લઈએ પણ આ nor અને neither બંને ભેગા મૂકી દઈએ અને વાક્યને ખોટું બનાવીએ નહીં સોરી not અને neither હવે જોઈએ otherwise and or else તમને ખ્યાલ છે કે otherwise અને or else એ પણ વિકલ્પ દર્શાવે છે પણ કેવા વિકલ્પ તો કે એ વિકલ્પ હશે કે પહેલું કે કંઈક કરો નહીતર આવું પરિણામ આવશે એ પરિણામના સંદર્ભમાં જોવા મળીએ કે જો તમે એ વિકલ્પને પસંદ નહીં કરો તો એનું કંઈક અલગ જ વિકલ્પ આવવાનો રહેશે ઇટ મીન્સ કે પ્રથમ વાક્યમાં દર્શાવેલ સ્થિતિ બનશે નહીં તો પ્રથમ વાક્યની જે સ્થિતિ છે એક વિકલ્પ બન્યો આપણા માટે તો શું પરિણામ આવશે પરિણામ આપણા માટે બીજો વિકલ્પ બને છે તો તે સૂચવવા નહીતરના અર્થમાં આ બંને સંયોજકોનો ઉપયોગ થાય છે સાથે સાથે ઓર નો પણ ઉપયોગ થાય છે પણ ઓર અહીં નથી લખેલું એનું રીઝન છે કે આપણે ઓર નો ઉપયોગ અથવાના પણ થાય છે સાથે સાથે નહીતરના સંદર્ભમાં પણ થાય છે તો otherwise or else અને or એ ત્રણને એકબીજાની જગ્યાએ આપણે પુટ કરી શકીએ છીએ કેટલાક આપણે MCQs ની આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વર્ક હાર્ડ સખત મહેનત કરો યુ વિલ ફેલ જો અહીં બંનેમાં કોન્ટ્રાસ્ટ પણ જોવા મળે છે મહેનત કરો ફેલ થશો તો શેના દ્વારા જોડીશું કાં તો otherwise અને or else દ્વારા વાક્યને જોડીશું તો અહીં આપણે otherwise પણ મૂકી શકીએ છીએ or else પણ મૂકી શકીએ છીએ અને or પણ મૂકી શકીએ છીએ મહેનત કરો નહીતર તમે ફેલ થશો સેવ મની ઇટ મીન્સ આપણે કંઈક પરિણામ સૂચવે છે
આવું કરો નહીતર આમ થશે. સેવ મની ઇટ મીન્સ પૈસા બચાવો નહીતર તમે પસ્તાશો. અહીંયા આપણે અધરવાઇઝ પણ મૂકી શકીએ, ઓર એલ્સ પણ મૂકી શકીએ અને ઓર પણ મૂકી શકીએ છીએ. રન ફાસ્ટ, ઝડપથી દોડો. યુ વિલ લોસ ધ રેસ, નહીતર તમે શું થઈ જશો તો કે એ રેસ માંથી બહાર નીકળી જશો, તમે એ રેસ જીતી શકશો નહીં. તો અધરવાઇઝ પણ મૂકી શકીએ, ઓર એલ્સ પણ મૂકી શકીએ અને ઓર પણ મૂકી શકીએ છીએ. ડુ યોર હોમવર્ક, તમારું ગૃહ કાર્ય કરો. ટીચર વિલ પનિશ યુ, નહીં તો ટીચર તમને પનિશ કરશે, ઇટ મીન્સ કે સજા આપશે. તો અધરવાઇઝ, ઓર એલ્સ અને ઓર ત્રણેયનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે તમે જુઓ આ પ્રથમ જે ક્રિયાઓ આપેલી છે, જો આ ક્રિયા નહીં થાય તો એનું શું પરિણામ આવશે એ દર્શાવવા માટે આ ઓર એલ્સ, અધરવાઇઝ અને ઓર નો ઉપયોગ થતો હોય છે. હવે જોઈએ કન્જંક્શન ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, ઇટ મીન્સ વિરોધ દર્શાવતા સંયોજકો, જેમાં દો, અલ્ધો, યેટ એન્ડ બટ નો સમાવેશ થાય છે. તો બધાની સમજૂતી આપણે મેળવીએ. હવે ફેક્ટ, ઇટ મીન્સ સાચી વાત દર્શાવવા માટે દો અને અલ્ધો નો ઉપયોગ થાય છે. સાચી વાત કેવી રીતે આપણે એક્ઝામ્પલ જોશું ત્યારે વધારે ખ્યાલ આવશે. એન્ડ દો ને વાક્યની શરૂઆતમાં, વચ્ચે અને અંતમાં મૂકી શકાય છે, જ્યારે અલ્ધો ને અંતમાં મૂકી શકાય નહીં, કેમ કે કદાચ એને પાછળ બીક લાગતી હોય કદાચ એટલા માટે. એન્ડ દો કે અલ્ધો લગાવો ત્યારે બટ લગાવવાની જરૂર રહેતી નથી, કેમ કે એનો અર્થ છતાં પણના સંદર્ભમાં થઈ જતો હોય છે એટલા માટે. સામાન્ય વાતચીતમાં દો નો ઉપયોગ કરી શકાય છે, પણ જ્યારે કમ્પોઝિશન નિબંધ કે પત્ર લખતી વખતે અલ્ધો નો ઉપયોગ થાય છે. હા, કેમ કે દો કરતા અલ્ધો જે છે વધારે ફોર્મલ છે એટલા માટે. હવે આપણા કેમ ઘરના પ્રોપર નેમ એન્ડ નિકનેમ હોય છે, એ જ રીતે દો અને અલ્ધોના સંદર્ભમાં એ છે કે એનું પ્રોપર નેમ છે અલ્ધો, જ્યારે નિકનેમ છે દો. હા, આપણે બહારના નામ કે જ્યાં પ્રોપર નેમ નો ક્યાં ઉપયોગ થાય છે ફોર્મલ, તમે ક્યાં ફંક્શનમાં હો ત્યારે, નિકનેમ નો તો કે ફ્રેન્ડ ની સાથે ઘરમાં હો ત્યારે નિકનેમ નો વધારે પડતો ઉપયોગ થતો હોય છે. તો એના સંદર્ભમાં આ પ્રોપર નેમ ઇટ મીન્સ કમ્પોઝિશન રાઇટિંગમાં અલ્ધો નો ઉપયોગ થાય છે, પણ સામાન્ય બોલચાલની ભાષામાં આપણે દો નો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને મોટા ભાગે એનો ઉપયોગ આપણે વાક્યની શરૂઆતમાં જોવા મળશે અને તમને એઝ અ ફંક્શન પૂછાશે, એઝ અ ફંક્શન તરીકે પણ વાક્યની શરૂઆતમાં દો અને અલ્ધો નો ઉપયોગ જોવા મળશે. હવે કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે બટ અને યેટ નો પણ ઉપયોગ થાય છે. હવે યેટ એ બટ કરતા વધુ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, he had broken his legs yet he refused to stop running the marathon. અર્થાત કે તેને પગ તોડી નાખ્યા હતા, મીન્સ કે એના પગમાં ફ્રેક્ચર આવી ગયેલું હતું, છતાં પણ એને મેરેથોનમાં ન દોડવા માટે ના પાડી, કેમ કે મેરેથોનમાં એને હજુ સુધી દોડવાનું જ હતું, કેમ કે એને જીતવું હતું એટલા માટે એને હજુ સુધી હાર માની નહોતી. તો એ કોન્ટ્રાસ્ટ છે, પગ તૂટ્યા છતાં પણ દોડતો હતો. ક્યાં તો કે મેરેથોન દોડમાં. હવે કેટલાક એક્ઝામ્પલ્સ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે દો, અલ્ધો, બટ અને યટ નો ઉપયોગ આપણે છતાં પણના સંદર્ભમાં કેવી રીતે કરી શકીએ છીએ. હવે એક્ઝામ્પલ છે, I am lazy, હું આળસુ છું. I take a bath every day, દરરોજ નાહું છું. તો કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, આળસુ છું છતાં પણ નાહું છું, છતાં પણના સંદર્ભમાં. તો આળસુ છું છતાં પણ, તો છતાં પણ કોની સાથે બોલાય છે તો કે લેઝી ની સાથે બોલાય છે. કદાચ મારે બટ થી વાક્ય જોડવું હોય તો સિમ્પલ છે, I am lazy but I take a bath every day. અને બટ પહેલા આપણે અલ્પ વિરામ મૂકવું પડશે, એ જેથી આપણે ખબર પડે કે અહીંયા લટકવાનું છે કે અટકવાનું છે કે શું કરવાનું છે. અને પછી હવે જો આપણે દો યા અલ્ધો દ્વારા વાક્ય જોડવાનું હોય તો કેવી રીતે જોડીશું? હા, તો આપણે છતાં પણ કોની સાથે બોલાય છે, I am lazy, ઇટ મીન્સ કે હું આળસુ છું છતાં પણ, અને પછી બોલાય છે કે દરરોજ નાહું છું. તો I am lazy એ વાક્યની શરૂઆતમાં દો મુકાશે. દો I am lazy, I take a bath every day. હા, તો એના સંદર્ભમાં હું દો ની જગ્યાએ અલ્ધો પણ મૂકી શકું છું અને બટ ની જગ્યાએ યેટ નો પણ ઉપયોગ કરી શકું છું. પણ હા, એ જોવાનું છે તમારે કે વધારે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે કે શું છે. હવે છે I am busy, I have time for you. હવે જો હું બિઝી છું છતાં પણ મારી પાસે ટાઈમ છે, I have time for you, મારી પાસે તારી માટે ટાઈમ છે. તો છતાં પણ ક્યાં બોલાયું છે તો I am busy ની સાથે હું બિઝી છું છતાં પણ, તો દો ક્યાં મૂકીશું તો કે
I am busy ની પહેલા. તો though I am busy, I have time for you. પણ મારે but નો ઉપયોગ કરવો હોય તો હા, તો I am busy but I have time for you. આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. અને though ની જગ્યાએ આપણે although પણ મૂકી શકીએ છીએ અને but ની જગ્યાએ yet પણ. રીઝન ખ્યાલ છે ને? but ની જગ્યાએ yet ક્યારે? તો કે વધારે કોન્ટ્રાસ્ટ દર્શાવતું હોય ત્યારે આપણે મૂકી શકીએ છીએ. હવે આ બે વાક્યોની જે જોડી છે એને તમારી રીતે કોઈ પણ સંયોજક જે મેચ ખાતું હોય એ સંયોજકનો ઉપયોગ કરી અને તમારે વાક્યને જોડવાના રહેશે અને તમારે જ ડિસાઈડ કરવાનું છે કે કયા ફંક્શનનો ઉપયોગ થઈ શકશે અથવા તો કયા કંજંક્શનનો ઉપયોગ કરી તમે વાક્યને જોડી શકો છો. તો અહીં આપણે હવે કંજંક્શન જે મસ્ત મજાનો ગ્રામેટિકલ પોઈન્ટ હતો એને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. સ્વાહા.